ગાડીમાં કેરોસન રેડીને દાગીના બધા ખલાસ કરીને છે બાપ. હવે તો અમારે તો દરબાર હતા પીવાનું છે શિખર ચોથી પ્રમાણ આ લખોણ કરીને લાયા છે એ જ. અમારે તો કંઈક બોકડિયા ચડ. અરે તમે મનુષ્ય છો, તમારા ઘેરે તમે તો તમારા કુળમાં તો અનંત બ્રહ્માંડનો માલિક એક દાડો ભૂમિનો ભાર ઉતારવા આવ્યો છે, એટલું પવિત્ર છે ને તમે શું કરો છો? આવો નીચનો સંગ તમે કોનો કર્યો? એ આર્યો એ રોગ તમને લાગુ પડ્યો એમ કહું. 5 4 3 2 1. પરમાત્માની જે બોલીએ મુખ પવિત્ર અદી રામ નામથી, હસ્ત પવિત્ર પુણ્યદાનથી, ચરણ પવિત્ર દેવદર્શને, હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાને. આપણે આપણું પવિત્ર કરવા માટે આવ્યા છે ગંગામાં, બીજું કોઈ કરવા આવ્યા? આપણે કોઈના મહાપુરુષે કીધેલું છે કે જેને જેને આ સંતોના સાનિધ્યમાં જઈને પોતે જેને શરણાગતમાં આવું સાચી વસ્તુ હોરી છે, જેને પૂરી ભૂખ લાગી છે એ જમશે, બીજો કોઈ જમતો. જેને પૂરેપૂરું દુઃખ છે ને એ ડૉક્ટર પાસે જાહે, તે સિવાય મેળ પડતો. એટલે બીજોની આપણે કથા કોઈની કરવી, આપણે આપણી કથા કરવાની. જેનો જેવો કર્મ હશે નહીં એવા એના ભાઈ બંધ હશે અને એવો એનો કોમ છે. માટે આપણે તો હોય જ્યાં આવ્યા ત્યાં રોમ રોમ ને ભાઈ આપણા માટે તો બધે રોમ છે બાપ. માટે કરીને આપણે પ્રેમથી પરમાત્માની, આપણા ગુરુ મહારાજની, આપણા ભગવાનની, આપણે આપણા મુખમાં ભગવાનનું નામ આવે તો આપણું મુખ પવિત્ર થાય ને. કે હાલના આધુનિક આ વિજ્ઞાનની ભૂમિકામાં તમામ કંપનીઓની કોલગેટો લાવશો તો પવિત્ર નહીં થાય એમ કહું છું. એક જ એવી વસ્તુ છે કે તમારા મુખને પવિત્ર કરી શકે છે ભગવાનનું નામ. અને એનું શાસ્ત્ર પ્રમાણ આપે છે કે સબરીબાઈના મુખમાં રામનું નામ આવ્યું તારે એમનો એઠંબોર ભગવાને. એક ભાઈ મીરાબાઈના ઘટમાં જ્યારે ભગવાનનું નામ આવ્યું ત્યારે ઝેરનું અમૃત થયું છે બાપ. આપણે થાય છે કે કેમ? આ બધી આ વાતો આ કહેવાની છે પણ આ તો લેવાનું છે. આપણી આ જનેતાઓ, આ માતાઓ બેઠા, જેને લગ્ન કર્યું એમને પૂછી જુઓ કે તમારા પતિનું નામ શું છે? એ નહીં બોલે. લગ્ન કરેલી દીકરીને પૂછો કે તમારા પતિનું નામ શું, એટલે સમજી જવાનું હોય. બધા ઊભા હોય તો બધાનું નામ લે, પણ આમ કે અહીંયાનું નામ શું એટલે બંધ થઈ જાય, એટલે આપણે સમજી લેવાનું. જેને લીધું છે એના મુખમાં પછી એ વળતું જીભ ઉપર આવતું. આ વિના જીભ્યાનો દેશ છે બાપ. હા પૂછો તો ખરા. અને તમને એ પૂછો કે તમારા કે આ હરી છે એ ભક્તિ, એનું એ ભક્તિનું નામ શું? ભક્તિ ભક્ત ભગવાન સદગુરુ ચતુર નામ વપુ. આ રહી એ વસ્તુ જેને હોરી. અરે સોટું મોટું રે નથે નામ, રામ નામ સમજીને લીજીએ, સમજીને લીજીએ, તન મન દીજીએ, આશીરના સાટાનો સે દાવ, રામ નામ સમજીને લીજીએ. આપણી દીકરી હોય કમળના પુષ્પ જેવી પવિત્ર અને તમામ દિવ્ય ગુણોથી, શિક્ષણ કેળવણીથી ભરપૂર દિવ્ય ગુણો છે. પણ જ્યારે એ દીકરીનું લગ્ન કરીએ ત્યારે તન મન ધન એના શીશ પોતાના પતિને શીશ સાથે સૂપવે છે. તારે એ પતિનું નામ એના હૃદયમાં આવે છે, તારે એ લેવાય છે. આ કહેવાથી લેવરાતું અને હપકણ કરવાથી એ કોઈ દાડો મેળ પડે એવો? જને જનેમાં મંગળ વર્ત્યો, ધર્મ અર્થ કામને મોક્ષ. આ ચાર મંગળ કાર્ય છે. આ જને જને વર્ત્યો તેનું આ જીવન આ મહાપુરુષોએ કીધું તે આવશે ભાવ. છોટું મોટું નથી નામ. જે નામ લેશો ને એ તરી જશો એમ કહું છું. પણ તમારા આ બધું હુંપી દેવું પડશે.
હે ફકીરી નિજ વસ્તુ પરાની હે પાર, ત્યો નહીં શબ્દ ઉચ્ચાર, હે ફકીરી નિજ વસ્તુ પરાની પાર. આ વસ્તુની વાત આવી બાપ. હારી એ મહિમા આજનો આ દિવ્ય પ્રસંગે પધારેલ પરમ વંદનીય પ્રાત સ્મરણીય એવા મહંત શ્રીજી શંકરનાથજી મહારાજ, પૂજ્ય અમારે વયોવૃદ્ધ જાતિવૃદ્ધ સંન્યાસવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ એવા અમારે અજમલજી મહારાજ, જોડે બેઠેલા ભીખ ભગવાન, મંચસ્વ બિરાજમાન તમામ મહાન આચાર્ય દેવો અને આ બધા પધારેલા સંતો સંત માતાઓ હરિભક્તો બધાને મારા ખૂબ ખૂબ વંદન. આજનો પ્રસંગ એ દિવ્ય પ્રસંગ છે, સત્સંગ અને સંતોના દર્શનનો આજે યોગ મળ્યો. આજનો દિવસ આપણા માટે મહાન મૂલ્યવાન છે. તુલસી સો દિન બડા સંત મિલે જો આઈ, નૈણ ભરી ભરી ભેટીએ દુઃખ સમૂળા જાય. આપણે તો આમ જાગો તો કા પેલો ચોથી આવ્યો છો. જ્યાં તમારી દ્રષ્ટિ આ બધું હોભળેલું ને વાણીવાળા તો બધું જૂઠું છે, પણ નેણ્યોમાં નહીં આવે ત્યાં સુધી મેળ પડે હો. હારી એ વાત આમ કરી, આ અંશા નેણ્યો ઠરે ન અભી હશે. કેટલી મહિમા ગાઈ. જ્યાં સુધી કબીરજીએ એ જ વાત કરી કે જબ તક ન દેખું મેરે નેણે. આ મેળો, આ સંત મેળાવડો મહાપુરુષે કીધેલું છે નેણનો ને વેણનો જ છે બાપ. જ્યારે ગુરુની દ્રષ્ટિ મળી હોય તો અહીં નૂર વરસતું હોય, અને ગુરુમુખ મળ્યું હોય તો અમૃતની ધારા હોય. મહાપુરુષે આ વાઈમાં ગાઈ. આ સાચી વસ્તુ છે બાપ. અને એ કોઈને નહીં, પણ આ જે પીએ એ અમર થાય ને, હોય કે એ અધિકારી હોય કે ન હોય, સતોય જેસળ જેવાય પલમો પીર થાય ને, એને કોઈ ગંગામાં નવારવો નથી, પણ પીએ તો બસ. जिसके पाया इसी के सुपाया, जने जने पीधું તેને ધન્યવાદ. આવું પાત્ર તમને નહીં મળે એમ કહું છું બાપ. તમારા મનથી અમે આ બધા વર્ણાશ્રમના તમારી બુદ્ધિની અંદર ભેદ પડ્યા છે, પુરુષના પડ્યા છે, ધર્મના પડ્યા છે, જાતિના પડ્યા છે, વર્ણોના પડ્યા છે. આ બધા ઓયના આવરણ તમારો પાસો ના થાય, તમારું પાત્ર ચોખ્ખું ના થાય ત્યાં સુધી આ વસ્તુ મોય આવતી. તમામ સંતોએ એ જ પોકાર કર્યો. અર્જુનજીને ભગવાને કીધું કે આ ખરા ટોણે તારી કીર્તિને કલંક લગાડે એવો આ મોહ ચોથી થયો. આ તો રણક્ષેત્રની ભૂમિકા છે. જો છેદન કરવાનું છે, બાદ કરવાનું છે, એ જગ્યાએ કાકા દાદા ભાઈ ભત્રીજા ગુરુ દાદા બધા ચોથી આવ્યા. જે જગ્યાએ ઉપર જ્યારે આ પાણીપતનું મેદાન કરવાનું છે એ જગ્યા ઉપર આ બધો ચોથી આવ્યો. મહાપુરુષે કીધેલું છે કે આ બધો તારો વિસાદ. એક અર્જુન જેવા આવા ઉત્તમ અધિકારી હોવા છતાં પરમાત્માને 17-18 અધ્યાય એક વસ્તુને આ ત્રિગુણાત્મા સમજાવવા માટે 17-18 અધ્યાય કરવા પડે બાપ. કર્મયોગ મહાપુરુષે કીધું જ્યારે આ દેહ છે એ કર્મયોગ છે, અને ઉપાસના યોગ એ મન છે, અને જ્ઞાન યોગ એ આ જીવ છે. અને જ્ઞાન કરવું ને અજ્ઞાનમાંથી એ જ માઠું છે. આ વસ્તુને સમજાવવા માટે મહાપુરુષોએ, આપણા મહાપુરુષોની આવી એક સાચી વસ્તુ છે, ઉત્તમ મહિમા છે. બસ આજનો પ્રસંગ છે ને એ આજે અમારે કોંજીરામજી મહારાજને એમના તમામ પરિવાર અને માતાજી સહિત આજે પોતાના દ્વારે આ જ્ઞાન યજ્ઞનો આરંભ કરી અને આ જ્ઞાન ગંગા, આ ફરતો પ્રયાગ જંગમનું તીર્થ પ્રગટ પરમાત્મા સંતોને તેડી જે લાવો લીધો તે બધાને એમને કોટી કોટી વંદન છે. આવો મહિમા કરવો અને સંતોની બીજું બધું તમે કરી શકશો, પણ આ પ્રગટનો મહિમા કરવો દુર્લભ છે બાપ. તમારે બધું જ ઓમ કરી જશો, બધું ખર્ચ કરશો, પણ પ્રગટનો મહિમા નહીં કરી શકો. કોઈ સમજુ, કોઈ ગુરુ મહારાજને જેને આ જ્ઞાન મળ્યું છે તે જ આ મહિમા કરી શકે છે, નહીંતર બીજા કરતા
તમારે બધું કરશો, કથાઓ કરશો, યજ્ઞ કરશો, તમારે મોટા મોટા રમેણ્યો કરશો, તીર્થો કરશો, પુણ્યદાન કરશો, પણ આ સત્સંગ મહિમા નહીં કરી કે એ જીવાત્મા બાપ કોઈક ભાગ્યશાળી હોય તે કરી શકે છે. અને બીજા બધા તમને કુણી વળગાડે કે અહીં જા. મહાપુરુષે ચેમ એમ કહું છું, કોઈ પરમાત્મા બધે નથી છે, પણ આ અવતાર એ છૂટવાનો છે ને પેલા રહ્યા કે મને છોડવાનો નથી. બસ વાત આટલે છે કે હાથમાંથી આ જાય ને વારંવાર. માટે આ કર્મ એવું કરાવો ને તે ફેરીને 84માં ને બસ આટલી જ વસ્તુ. હા, જે કોઈ કર્મ કરો છો એનું ફળ ભોગવવા માટે શુભ હોય કે અશુભ હોય, શુભનું ફળ સુખ છે, અશુભનું ફળ દુઃખ છે. આ બધું હોયનું હોય જ. હજુ તો અહીંથી નીકળ્યા નથી ને કે અમે છૂટી જાય છો છે. એક ભાઈ તો ને એને ગુનો કર્યો અને ગુનો કર્યો એને જન્મ ટીપ થઈ. અને જે જેલમાં એ જે જન્મ ટીપને જે રૂમમાં રહેતા હતા 2 જણા, તે એક દિવસ 2 જણા વાતમાં ને વાતમાં, સ્વાદમાં શરીર બગડ્યું, વાદમાં મન બગડ્યું અને કુવિચારમાં વાણી બગડી. વાત પૂરી થઈ ગઈ બાપ. આપણે ચેટલે છે એ જોઈ લેવાનું. આપણે સ્વાદમાં આ શરીર બગડ્યો છે એ શેનાથી બગડે છે? સ્વાદથી બગડે છે, બીજા કોઈથી બગડતું. હમણાં મહારાજ શ્રી સુંદર કીધું હતું, શબ્દ સ્પર્શ રૂપરસ ને આ સ્વાદોમાં આ શરીર બગડ્યું. કાયા કંચન નગર સુહામણું, મોય મનરે શુભો સરદાર અવસર આવો. અરે આ તો સિંહોનો સિંહ બાપ, આ ચીરીનો સિંહ, હનુમાનજીની ગોળી અને મોય પરમાત્માને પ્રગટ કરે એટલી શક્તિ. આટલો ન કેવળ વજ્રનું સાધન મળ્યું અને તમે આ શો ભોગમાં જઈને ખોયું એમ કહું છું બાપ. આ વાતો નહીં કરવાનું. તમારું કેટલું સંયમ છે, તમારું કેટલું નિયમ છે, કેટલું બધું તમારા ઉપર પાવર વ્હીલ કેટલો છે એના ઉપર ખાલી એમનેમ આ બધા અમાર તો આચાર્ય આયા, દરબાર આયા ને આયા, પણ ચોથી છે કે આ નોમ લેવાથી કોઈ મળે એવું મહાપુરુષે આવું જ્યારે સાચી વસ્તુને પ્રાપ્ત કરવા માટે આ બધું જ શું કહેતો હતો આગળ? તમારે જો ભૂલી ગયા ને બધા. હું ભૂલી ગયો છે એટલે તમને પૂછું છું. મહાપુરુષો આવો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. પુણ્ય કરી ભલે અમરાપુરી જાય તોય આ એવો ઉત્તમ ભક્તિનું આ પદાર્થ છે. બીજું કોઈ પદાર્થ તમે કહેતા હોય ને તો આ બેઠો ને એ ભક્તિનું પદાર્થ છે બા. નથી પુરુષ નથી સ્ત્રી, ભલે ને બીબો 2 હોય ને કદાચ 2 દાગીના બનાયા, પણ પહેરવાવાળો તો દાગીનો નથી ને. આ જબ્બાના પહેરવાવાળા તમે જબ્બા છો? તાના આ પ્રકૃતિનો આ 5 તત્વ 3 ગુણનો આ જબ્બો પહેરાયો છે તમને, અને એમાં તમે આટલી માથાકૂટ કેમ કરો છો? અને તમે કોઈ ઊભા થો તોય અવળું હવળું ના બોલો. આ કપડો ધોળો મેં પહેર્યો છે, આ બાપજીને લાલ પહેર્યો છે. ચમ પહેર્યો છે લ્યો તમને કહું? શોખ માટે? હું પૂછું છું કે આ બધા પહેર્યો એ શા માટે? આ પહેરાયો છે એ શા માટે એમ પૂછું છું. આ શરીરની મર્યાદા માટે. આપણે માણસો પશુ નથી, એના માટે એમને ફાવે એ રાખે. હવે ધોળો ને લાલ કદી બધા આ બધો લાલ કરે, ધોળો કરશી તોય શું વળશે? અને બધો લાલ કરશો, આ તો શરીરની મર્યાદા છે. આપણે માણસ છીએ બાપ. આપણને પરમાત્માએ મનુષ્યનો અવતાર આપ્યો છે. એક બાજુ આ મર્યાદા છે ને બીજી બાજુ આ શરીરનું રક્ષણ છે, અને ત્રીસરી બાજુ આ બોલે એનું ઘર છે. આ મેણમાં તરવાર રહેશે બાપ, બીજે કોઈ રહેતી.
આત્માને જુદો ખોળવો હોય તો નહીં જડે, એ તો દૂધમાં જ ઘી છે. ભાઈ ભેંસમાં કદાચ આખી ચીરી નોખો તોય જડે. આખી ભેંસને તમે અમારે ચિત્રાહણીના પહેલાં નવાબનું રાજ હતું ને એ વખતે પછી ચિત્રાહણી જાગીરનું ગામ અહીંયા હાલે તો ત્યાંના એ ખેડૂતે કીધું કે આ વખતે તો મારે 3 ભેંસો હતી ને તે એક ભેંસી 1 લાખનું દૂધ એમ કે દૂધ આપ્યું. કે હે કે હા ઠાકોર સાહેબ કે કહી દો આપણે 25 ભેંસો લાવી દો. 25 લાવીને કે ખોણ ઘાસ ચારો બીજું બધું કરવા માંડ્યા. સારું જે રાશેલા હતા ગુવાતી એને કહી દીધું કે ખોણ ખવારો, ચાર ખવારો અને રાત દિવસ જેટલી એમની ચાકરી કરો, પણ 6 મહિના સિવાય દોવાની નહીં. એકી દાડે આ બધું દૂધ લેવાનું છે. છ મહિના થયા અને કે લાવો આપણે હવે આપણે રોજ 10 કિલો ને 20 લીટર ને આ બધું લઈ જવાના બદલામાં એકી દાડે અને લાઈને હવે અહીં જોઈ તો પકડવા દે એવો ખરો, અચળમાં છોટોય આવે ખરો. આ બધા એમ જ કહેશે કે આપણે તો હાથી લગે ગડપણમાં ભક્તિ કરશો. કહો મોય છોટોય આવશે ખરું, આખો ફાડી નાખશો તો એ મોય કોઈ આવે એવો. ભક્તિ ભલી બાળા વેશ. શું કહેવા માગું છું એ લગાર સમજવાનું. હા ભક્તિ છે. મીરાબાઈને તુલસીદાસજી મહારાજે પણ કીધું ભક્તિ ભલી બાળા વેશ, વિશે જેને વિશંબર સમર્યા જ રહેવે જગતથી ઉદાસ. કહે તુલસી એ કબ આવે હરિકો દાસ, જાની તીર્થ કરે છે આસ. આ આપણું આ બેઠું આ શરીરની એક મર્યાદા છે બાપ. અને કદાચ હા ઉઘાડા થઈ અને ફરશો તો અહીંયા એમ જ્ઞાન થઈ જતું હોત તો આ ભેંસો ગાયો બકરો આ બીજો છે એ લુગડો પહેરતો જ નથી. જે ભગવાને આ શરીર આપ્યું એમાં જે કોઈ ઐશ્વર્યાંશ છે ને એ કર્મફળ ભોગવતો આવે છે. પણ તમે 14 લોકમાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ સમજુ છો. અને જેટલા સમજુ છો એટલા વિકારી છો ને. તારે આ વારંવાર કહેવું પડે છે કે આ મનુષ્ય અવતારે જો તમે વિકાર ન ધોઈ શકતા હોય તો અવિકારી સ્વરૂપને ન જાણી શકતા હોય તો મેળ પડે. હંસ બન્યો પણ પાસે ન મળે ખીર નીરનો નિવેડો, ગુણ વણાનો ગેલો કહીએ ડાપણ દૂર ખસેડો. ભાઈ રે હંસ બન્યો પણ પાસે ન મળે ખીર નીરનો નિવેડો. મહાપુરુષે ખીર નીર કોણ જુદું કરી શકે છે? હંસ કરી શકે છે. વિવેક અને વિચાર આ બે અંતરની દ્રષ્ટિ છે અને આ રીએ ચરમ દ્રષ્ટિ છે. હમણાં મહારાજ શ્રી કીધું ને આ રીએ ચરમ જુએ છે, આ સોબડું જ જુએ છે, બીજું કોઈ જોતો. અને જે વિવેક અને વિચાર ભગવાને કે ને ઉપદેશની અંદર કહ્યું વશિષ્ઠજી મહારાજે, વિવેકે ભક્તિના અધીનતા એ જ્ઞાન, વૈરાગ્ય માયાનો નાશ, ઉપજે બ્રહ્મ સંન્યાસ. હારી એ બ્રહ્મદશા છે. મહાપુરુષે કીધેલું છે કે મહાન આવો બ્રહ્મ વિલાસમાં ભે નહીં જમકો, જ્ઞાન ગંગામાં રહે ખડી, અલમસ્ત આઠો પોર રહે બ્રહ્મકુમારી, અલમસ્ત ફકીરોનો એ મેવો. મહાપુરુષે હારી એ વસ્તુ છે બાપ. તમારે જે થાવું હોય એ થો, પણ આ બધા થયા છો એ મટે નહીં ત્યાં સુધી મેળ પડે એવો આ વાતો છે બાપ. હા જે કોઈ વળજ્યું છે છોડ્યા સિવાય મેળ આવે એવો નથી બાપા. અને એથી આગળ સંતોની દ્રષ્ટિ, જે મહાન આવા બ્રહ્મ ગતિને પ્રાપ્ત કરેલાની દ્રષ્ટિમાં તો પરમાત્મા સિવાય કોઈ છે જ ન બાપ. હોનાની 2 વસ્તુ રામાયણમાં સ્વામી તુલસીદાસજી કીધું, અગુણ સગુણ બે બ્રહ્મ સ્વરૂપા, અખત અનાદિ નામ ન રૂપા. આ નામ રૂપનો નાદ છે.
ચોથું પદ વિના ચોથા પદને જે જન જોણ તે હરિનો આ બેઠું અમારું કોઈ સાચું નથી એમ કુશ બાપ આ રહ્યું તો વાયનું છે પાડ્યું નોમ એ પૂતળો ઓળખવા ત્રિલોક સુધી તે ઈંડ અને પિંડ એમાં સમાયા અનુભવી સમજે એ એવા નર દેશ હતો વિદેહ જે સાર સમજી શાંત રહ્યા જેને નામ શું લાગ્યો ને એવા નર દેશ હતો વિદેહ આ વસ્તુને તમારે જ્યારે સ્વામી તુલસીદાસજી મહારાજ કહેતે છે કે પરમાત્માનો બે સ્વરૂપ છે આ વસ્તુનો બે સ્વરૂપ છે એક નિર્ગુણ છે અને એક શ્રીગુણ છે બસ આ બેઠું બધું આ તમારી દ્રષ્ટિએ જેટલું દેખાય એટલું બધું સગુણ છે દ્રશ્યના રૂપમાં જુઓ જેટલું દેખાય એટલું બધું સગુણ સ્વરૂપ છે બાપ અને જો જળ ચેતન જો બોલે અને જે બોલી રહેલો છે એ નિર્ગુણ સ્વરૂપ છે એ લગડી છે બાપ અને આ રહ્યો એ દાગીનો છે આ બેઠો એ દાગીનો છે હવે કરવું શું હવે દાગીનાને અને લગડી આ બે લડવાય છે કોઈ કે સગુણ હાચો કોઈ કે નિર્ગુણ હાચો કોઈ કહે છે આ રૂપ આ રહ્યું એ પેલો કહે છે નિરાકાર હાચો કે કોઈ આ કહે છે આકાર હાચો આ ઝઘડા બધા છે ના છે હજુ મટ્યું છે તમે ઉપદેશ લીધો ગુરુના ચરણમાં જ્યાં અહીંથી આગળ તમે ગુરુ થયા અને તમારો જો દાવો ના છૂટતો હોય પછી તો આવી રહ્યું આભલું ફાટ્યું ચોથી ગળું દેશો તમે ખોવરો વાહ ખોવરો એમ કહું છું બાપ તમારા સ્થાને જ આ જ્યારે આટલી 999 જે નદીઓ છે ને એ જિજ્ઞાસુ છે એને અધિકારી કીધા છે અને એને સાગરને મળવું છે અને બધી નદીઓ જઈને સાગરને મળી એને કરુણાનો સાગર કીધો કરુણા કે તો નદી થાય અને આ નદીઓને જે સમાવે છે સ્વરૂપમાં એને મહાપુરુષે ભગવાન કરુણા સાગર ભગવાન કી જય બાપ હારી વાત સર્વ ધર્મ પરિત્યાગમ મામેકમ શરણમ બધી નદીઓને કી તમે તમારો ધર્મ છોડીને અહીં આવો હવે અહીંયાનો ધર્મ ચિયો હતો જે પેલું વેણમાં હેડતી હતી ને એ તમે છોડી દો ને અહીં આવો તો મેળ પડશે શું હેડતી હતી આ ભૂમિના વેણમાં હેડતી હતી તેમ આ ભૂમિ ઉપર ચાલે તે ભૂચર કહીએ તેને વિઘ્ન અનંત બ્રહ્મપંથ ખેતરનો કહીએ ચાલી શકે કોઈ સંત આ વિહંગ માર્ગ હેડે છે આટલો રહે છે આટલો બધો આવે છે તો કોઈ દાડો કોઈના ખેતરમાં ખાડા પાડ્યા છે હે ઉપરથી હોમ જાતો હોય ને આ ભૂમિ ઉપર આ મારા ક્ષેત્રમાંથી ફાટીને તમારા ત્યાં વળી ગયું તો તમારે અહીં ઓઘો પાડે ને આ બધું આ ચો હેડે છે ને ઓઘો પાડે છે ભૂમિ ઉપર હેડે છે ને આ ઓઘો પાડે છે ભૂમિ ઉપર ચાલે તેને ભૂચર કહીએ તેને વિઘ્ન અનંત બ્રહ્મપંથ ખેતરનો કહીએ ચાલી શકે કોઈ સંત તારે મહાપુરુષે કીધેલું છે કે બ્રહ્મપંથ ખેતર કહેતો પંખી પોંખો વાળું જ આકાશમાં હેડી કે બીજું કોઈ હેડતું તેમ મહાપુરુષે સંત છે ને એ જ્ઞાન વૈરાગ્યની પોંખ છે અને એ રહ્યો એ ગગનવત છે આ તારે ચો બેહવાનું છે તમારે ચો જવાનું છે આ બેઠું એ નીરનું છે અને આ બોલે રહ્યો એ નિજ વચનનો છે તારે એ રહ્યો એ વચન છે ને એ વિદેહ છે તારે કીધેલું છે કે મહાપુરુષે કીધેલું છે કે એવું એ તો શબ્દે સાચો રે અગમ ઘર ઓળખાવે એવું નામ જ્યારે લેશો તારે આપોપું અળગું કાઢે બાપ આ તમારો દેહાધ્યાસ તમારી બુદ્ધિમાં તમારા મનમાં સંકલ્પમાં જે પડ્યો છે આ રહ્યો એ રજૂનો સર્પ જ્યાં સવાય તમારી બીખ જાય એવી બસ આટલી વાત તમારે જે વેહ પહેરીને આવવું હોય આવો કોઈ ગાયો બેસ્યો તો કોઈ આમાં 2 રૂપી થઈને આવે નહીં આવશે તો મોણા આવશે આપણને ખબર છે કે જે બનીને આવે પણ મોણા હશે પણ આ અવતારે બનવાનું નથી મહાપુરુષે કહ્યું કે મળવાનું છે
શું છે? મળવાનું છે. સંતને મળવાનું, હરિને મળવાનું, ગુરુને મળવાનું, બ્રહ્મને મળવાનું, આ બધું તમારા સ્વરૂપને મળવા માટે આવ્યું છે. આ ચો આમ હેડાડવાનું છે, આ તો પાછું વળવાનું છે. શું કરવા આટલો બધો તો તમે એટલું મગજ બગાડો છો? મોય તો જોણે આ તો આવ્યા હોય છે આપણે જે ખેતરમાં બળદીએ કંટાળ્યા હોય ને એનો કંટાળો હોય આવીને ગાઢું પાછો કો બોલો આવું બોલો શું મેળ પડો? વાણી તમારી કાયમ મીઠી રાખો રે, મીઠું બોલીને બીજાને શાંતિ આપ. મીઠી એટલે સાચી, મીઠી એટલે હો નહીં તો આમ હો તો પેલો ડાયાબિટીસ વધારે થાય પાછું. પણ સાચી. મહાપુરુષ હમણાં મહારાજશ્રી કહેતા હતા કે ભાઈ આ વસ્તુ શું છે, કેટલી સાચી હતી. આ સાચી વસ્તુને તમે મેળવો, આ તો અમૃત છે, ગંગા છે બાપ, ગંગા. બીજું શું છે? આમ તમને આ સહેલું લાગે છે, પણ તમારે બગાવું ખાતે અમૃતનું બિંદુ મુખમાં પડ્યું છે એટલે કિંમત. હા, જેને 5-7 દીકરીઓ હોય અને દીકરો ન હોય, 100 ઘરોમાં બધા ભાઈ હતા 7 અને અહીંયાને બધાને દીકરીઓ એકે ને દીકરો ને. આ કહો બોલો આ પથ્થર એટલા દેવ કરવા પડે કે ન કરવા પડે? અને મોંઘામાં મોંઘો ઘણા કઠણ. અમારે હમણાં આપણે ડાયરો મહારાજ અડાલ જ દીકરી 12 વર્ષને અને શીખર 12 વર્ષ ઉપર 15 દિવસ થયા તારે હવે બાબલાનો જન્મ આવ્યો ને તો એ ભાઈ છે ચેતન કુમાર અને એ બેન તો રાતી જાગે છે, પણ ડાયરામ મહારાજને મધુબેને પેલો ને કે તમે હુઈ જો અમે બેઠો છો. એને ખબર છે રાતમાં એકી કરી જાય તો મોદો થાય તો ઘણા સમયે ને જેટલી બધી વાડ જોરાઈને આ વસ્તુ મળી છે એની કિંમત કેવી છે. અને આ તમને મફત મળ્યું છે એમને ચો ઉકળોમાં. આ પેટ્રોલની ગાડીમાં કેરોસન રેડીને દાગીના બધા ખલાસ કરીને છે બાપ. હવે તો અમારે તો દરબાર પીવાનું છે શિખર ચોથી પરમોણ આ લખોણ કરીને લાયા છે એ જ. હા, અમારે તો કંઈક બોકડિયા ચડે. અરે તમે મનુષ્ય છો, તમારા ઘેરે તમે તો તમારા કુળમાં તો અનંત બ્રહ્માંડનો માલિક એક દાડો ભૂમિનો ભાર ઉતારવા આવ્યો છે, એટલું પવિત્ર છે ને તમે શું કરો છો? આવો નીચનો સંગ તમે કોનો કર્યો? એ આર્યો એ રોગ તમને લાગુ પડ્યો એમ કહું છું. માણસ માત્ર ને કહું છું, હારી એ વસ્તુ તમને રોગ ચોથી મળ્યો? આવો ચોથી વારું મારા વીરા રે સંગ ના કરીએ નીચનો. નીચ તો નક્કી નરકે લઈ જાય ને. મહાપુરુષે આ કોઈ દાડો બધું એકલા ઈશ્વરી સૃષ્ટિમાં જઈને જંગલમાં બેસજો, પણ આવા જે હોય ને નુઘરા એના સંગમાં ના બેસતા એમ કહું છું. હા કે આ તો શિવજીનો પિયાલો એટલે વળી આયા એટલે કે આ તો માતાજીનો પિયાલો છે એટલે પેલા હથેળીઓ વાળા કે આ તો ગોગાનો પિયાલો છે. કો બધા આ તો આખી દુનિયાને ખોઈ નો છે બાપ. શું કરશો? કોકનું સુધરે. આ જ્યારે રૂપપરાની અંદર મહારાજ એ દોલતપુરીજીએ જ્યારે યજ્ઞ જ્યારે બોલાયા ને હરિદ્વારથી આપણા શંકરાચાર્ય મહારાજ આવ્યા. 3 દિવસ અમે ભેગા જ હતા અને 3રા દિવસે એમને પ્રવચન કરવા આવ્યું ને સભાઈને. અને બધા જ મંતો બનાસકાંઠાના તમામ સંન્યાસી મંડળના બધા મંતો બેઠા હતા. અને બાપજી એક સુંદર એટલો બધો શબ્દ હિન્દીમાં બોલ્યા કે ગુજરાત કા જે મહંતો છે ને એ હરિભક્તો સાથે જતી સતી સાથે બહુ પ્રેમ કરશે, પણ ઝેર પાઈને પ્રેમ કરશે. એટલે કોઈને અફણ પોય ને કોઈને ગોંજો પોય. આ રહ્યું એ આ શબ્દમાં આ મહાપુરુષ બોલ્યો બાપ. શું કીધું? કે પ્રેમ કરે છે સાચો, પણ ઝેર પાઈને પણ કે અમારે તો બાપુ આવે છે ને એટલે અચ્છેરી કફણ લઈને આવે છે, એ બીજો કોઈની જરૂર પડતી નથી.
પેલા આયા એટલે કે અમારે તો આવે ને એટલે બાપજી આટલો ગોધો લઈને આવો છે. મહાપુરુષે કીધેલું છે એ જેને જે વર્જિત હોય ભલે હોય પિતા, પણ આ એ સમાજ હાલના યુગમાં કોઈ વસ્તુની જરૂર નથી ને. અને જેને જેને જેટલા આવા હેડા છો એટલા તો એટલો સમાજ પાછો રહેશે, એટલી શક્તિ. આ તમારી વીરતા જે છે, જે શૂરવીરતા છે, દાનવીરતા છે, અને જે ભક્તિવીરતાનો જો કદાચ અંત આવતો હોય તો આવા રોગોને લઈને, આવા ખાણાપીણાને લઈને આવ્યો છે. બીજું કોઈ દોષિત છે? એ વાત ચોક્કસ છે બાપ. એટલે પહેલાં મહાપુરુષે જે કીધું કે ચોરી, ધારી, દારૂ, માંસ અને જુગાર એ આપણા સનાતન ધર્મની અંદર આ વસ્તુઓનો નિષેધ કરેલી છે. અને એ વસ્તુના તમે રખેવાળ થાવ, તમે રઘુવંશી છો, તમે પરમાત્માના ઈશ્વર અંશ જીવ વિનાશી આપ એ સ્વરૂપ છો બાપ. માટે કરીને એવું ના બેઠા હો કર્યા તમારે રોમ રોમ આવડત કરજો ને કે મત જ કરજો બાપ. હું ચોખ્ખું છું. સ્વદ રોમ તો કાનું નોમ લેહો? હા, તમે નોમ લેવાથી જ યાદ રહે? તમે કોઈ દાડો તમારું નોમ આ જિંદગીમાં લીધું જ નથી કે હું આવો ને તો પરથી એવી માળા ફેરવતો જ નથી, તોય આ ભૂલાતું જ નથી. કો બોલો શું કરવા લેવો? એકવાર લઈ લીધું અને હું સિક્કો મારી દીધો, આવું ફરે એવું કે રસ્તામાં હું ઊંઝી જો હોય ગાડીમાં ને સુવાનો કોઈ કદાચ ટિકિટમાં લેવા આવે, હે કોણ છે, શું છે તમારું નામ? એટલે મારે પૂછવું પડે કે ઉભા રહો, માળામાં ફેવરી પસકું. મહાપુરુષે એકવાર અમૃત ગળે ઉતરે મરવાની મટી જઈ બીક, ગુરુજી એવા ગોતીએ. એ ગુરુજીએ આપણો ને એવો સિક્કો માર્યો ને તે હવે ભૂલાતું. તમે ગમે તેમ ભૂલવા માગો તો ના ભૂલાય. શિયાળાની હિમવર્ષા થઈ, એકદમ એવી હિમવર્ષા થઈ. અને એ ભગત હતો ને તે છત્રી બીજી કે કોઈ ઓઢવા નથી ને એટલા બધો હિમવર્ષા થઈ ને કરા પડ્યા ને તે એક તો ભીજાઈ ગયો. શિયાળાનો દિવસના ઉપરના વાગ હવે જાવું છો એટલે અમારા જોડે ફતેહગઢ કરીને ઇસ્લામ બધા મુસલમાનોનું જ ગોમ છે બાપ. બધું જ અમારે એક જ શેઠો છે, પણ એટલા બધા નીતિથી એ હેડ છે ને આટલા બધા ડખા તો અહીંયાનામાં ના આવે. એ આટલો આમ શેઠો હોય ને તો અમારે કોઈક જાય તો કલ્લો ભરી દેવાય વધારાનો, અને એ તો આટલી હળી ના લે કે અલ્લાહ કા ગુનેગાર બનતા હું આપણે તો. અને એ હજ ભટવા જોય ને એ કેમ પહેલાં આવે કે બાવા કોઈ બોલ્યા હોય, કોઈ ભૂલમાં કોઈ રહી ગયું હોય તો અમને માફ કરો, અમારે હજ ભટવા જવું છે. બધું દેવું, બીજું કોઈનું દેવું હોય ને જો કોઈ કહે કે હું માફ કરું તો ટિકિટ જવા દી ને હજ ભટવા ન જવાય. ને આપણે તો કીચીઓ ડોહો ભરીને ગયો છે, તું તો 50,000 લઈ કોકના જા ને જાત્રા. એ મહાપુરુષે કીધેલું છે કે આવું પોલું જૂઠું પોલું. આનો અર્થ શું થાય? આવો જૂઠો વ્યવહાર ના કરો. પરમાત્મા બધોનો એ છે. માટે કરીને આ બધા એકી એક અલ્લાહ 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 અલ્લાહ. એ દીકરીઓ આવે ને 17-18ની તો એ તપસીઓ કને હોય અલ્લાહ અલ્લાહ. અને પછી વાત કરાવીએ ને અહીંયાના જોડે પાણી પીવા આવે બોર ઉપર તો કે બાવા કે અલ્લાહની દયાથી અમારે ખૂબ સુખી છીએ, અલ્લાહની દયાથી અમારા ભાઈએ સારો છે, અમારો ધંધો સારો છે, અલ્લાહની દયા. અને હું તો આ બાયો શું કે અમારા હાહરાના હાહુને કોઈ નહોતું, એ તો હું આવીને એટલે મારા એવા પગ હતા ને તે અહીંયાને ઇન્દ્રિય પાછળ થયું. આ જો થાપડ પછી આવી બાપ. અહમ પોસ્તી મિથ્યા જૂઠું હું બોલો. મહાપુરુષે સાચી વસ્તુને સાચું વર્તમાન કરો કે તમારા પરમાત્મા હાથી, તમે તમારા પરમાત્મા હાથી જો દીકરી પરણાઈ અને એ એના પતિના હાથી જો કદાચ જ્યારે દૂધને હાકર એક ના થાય તો પછી તો બીજા તો ચો થાય બાપ. આ મનુષ્ય અવતારે જો તમારું મન ભગવાનમાં નહીં મળે તો બીજોને તો આ ભેંસો ને બકરો ને કૂતરો ને આ બધો એને તો મળે એવું છે. માટે આ મન છે ને એ અંતર્યામી છે. આવું તમને ઉત્તમ મળ્યું બાપ. શું કરવા આટલું બધું વળું? આ લ્યો તમારે હું હાલ પૂછું, આ શરીરને જુએ છે કેટલું? આ શરીર પરમાત્માએ આપણને મનુષ્યનો દેહ આપ્યો. આ મંદિરની અંદર તમારી પ્રતિષ્ઠા કરેલી છે. મહાપુરુષે પ્રાણ હાથી
અને નાદ હાથી, બોલતી ચાલતી અને જંગમનું, એટલે ચોંટાડી નથી. અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જો ફરવું હોય અહીંયા તમે તારે ઘરને લઈને પેલી હુળવાળી આગળ ડોશીઓ ના આવતી, આખું ઘર લઈને હેડતી, એવી તમને આ ઘર હાથી તમને જવા મળે છે. કોઈ આ દેહ હોય મૂચીને અમેરિકા ઇંગ્લેન્ડ જતા નથી. આવો જે ઉત્તમ તમને અવસર આપ્યો બાપ, આટલો બધો આપ્યો, અને તમે આને શું કરવા બાપ બેઠા છો? એ જ કહું છું, હરિભજવાનું આ ચોઘડિયું વાલા ફરી નહીં આવે વારમ. જેમ સંત વાલો કહેશે, એ વાલીડા મારા, ઊંટ થઈને તમારે અને પછી ખાવા પડશે કોટા ને કંઠેર સિવાય તમારી જીભલડીએ. એ વાલા સંતને દયા આવે છે તો આ રહ્યો એ પાછો નથી વળતો. તો જેનું એ જે કરે છે એનો એ કરે છે. કેટલો સંત બોલે છે કે જ્યાં નજર નોખું ત્યાં મારો પરમાત્મા છે, મારા પરમાત્માનો અંશ છે. આવું બધું ઉત્તમમાં ઉત્તમ આ મહિમા આટલો બધો છે. અને પેલો પુરુષ એકદમ ઠંડો પવન આવ્યો ને પલળી રહ્યો, અને વરસાદ ચાલુ, અને મસ્જિદના જોડે જતો રહ્યો, દોડતો દોડતો ભગત હતો તે. અને મોંથી મુજાવર નીકળ્યો. હા બેઠે કે હે રામ 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 રામ, હે રામ 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 રામ, હે રામ રામ રામ. એટલે પેલા મોંથી કોણ કે અલ્લાહના મંદિરમાં રામ રામ ક્યાંથી આવી ગયો? એને કહે એ કોણ છે? અરે કે બાપુ આ ઠંડી છે, વરસાદ આવે છે, તે કે અહીંયા આવીને ઊભો રહ્યો છું, કે અહીંયા ઊભું રહ્યો હોય તો અલ્લાહ અલ્લાહ કર, નહીંતર ચાલ્યો જા. હવે શું જાવું બાપ? બસ કંઈ અલ્લાહ 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 થોડી વાર કર્યું, અને પછી ફેર વળી રામ 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 ફેર બહાર આવ્યો. કે વારે વારે કહું છું કે અલ્લાહ અલ્લાહ કર, એટલે વળી ફેર બીકથી રામ રામ રામ, અને ફેર પેલો ભળી જાય પર ઘડીદોડ થઈને કે રામ 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 રામ. પેલો તીસરી વાર આવ્યો ને એટલે કે અલ્લાહનું નામ નથી લેતો ને રોમ રોમ કરે છે. કે અલ્લાહ આજે જ મોય મૂકવું હોય મૂચ્યો છે, અને રોમ કઈ નોય મોય છે, તે મોય મૂકવું છે ગાંઠી નો ખેંચાય ને બાપ. એટલે આ નવા નોમ લેવાનું તો કોઈને ને કોઈના પહાડ નહીં રહે. આ મોય અસલ તમારે બિહાર્યું છે એ જ રાખો. કબીર કહે મારવો આ ઘટકા નામ પ્રગટ હો ગયા, કબીર સાહેબ થયા. ઓમાંનું કોઈ ભાગવું પડ્યું? કોણ સાહેબ? કબીર સાહેબ. ઘટકા નામ પ્રગટ હો ગયા, મારે કોઈ બદલવું જ ના પડ્યું. હા હા ના હાલ અમારા સંબંધિત છે મહાપુરુષો. અહીંયાને વળી બદલ કે નિર્મળ દાસ, પછી યોગીદાસ. અહીંયાને ઓમ આવે ખરું નોમ, પણ ચેડી દાસ લગાવે. અને અમારે બધા છે મહારાજ. સાતી 56ની થાય મહારાજ. મહાપુરુષે કીધેલું છે કે તમને આચાર્ય બનાયા છે, આ મોયોને આ લુકડોને નથી બનાયા. શ્રી કૃષ્ણ કહે છે નિરધારી સુનો અર્જુન વચન હમારા, યહ જીવ સદાય વિનાશી, સુખ રૂપ સંયમ પરકાશી, જડ દેહ કુચેતન હે હારા રે સુનો અર્જુન વચન હમારા. જેમ વસ્ત્ર પુરાણ ઉતારી, નવીન પહેરે રે નર નારી, યહ જીવ કો શરીર દુવારા રે સુનો અર્જુન વચન હમારા. હે અર્જુન, શું કરું આ બી હોય છે ને બકર્યું છે? આ તો બધું જેમનું તેમ છે બાપ. પણ તો જેમ ઊંઘમાં આખું જગત દેખાય છે ને, એમ આ તારા જ્ઞાન કાળે આ બધું છે. જ્ઞાન કાળે પરમાત્મા છે. માટે એક નાનું શકડું આ લખતું પદ બોલી સંતોના સાનિધ્યમાં રહીને તો હાચા થઈને રહેજો. બીજું કોઈ કહેતો હરે સંત મળે તો મહાસુખ માણીએ રે, સંત મળે
મોણીએ રે એવી વાતો વિદેહની વખાણીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે એની વાતો વિદેહની વખાણીએ રે સંત મળે તો મહાસુખ મોણીએ રે કે ખરા ભેદોથી ભેદ નવ રાખીએ રે ખરા ભેદોથી ભેદ નવ રાખીએ હે ખરા ભેદોથી ભેદ નવ રાખીએ રે ખરા ભેદોથી ભેદ નવ રાખીએ રે એમના આગળ અસત નવ બોલીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે કે જમની આગળ અસત નવ બોલીએ રે સંત મળે તો મહાસુખ મોણીએ રે એવી વાતો વિદેહની વખાણીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે કે એવી વાતો વિદેહની વખાણીએ રે સંત મળે તો મહાસુખ મોણીએ રે કે ગીત પૂરાથી પૂરી કીજીએ રે કે પ્રીત પુરાથી પૂરી કીજીએ રે રે એમને તન મન ધન યાર આપીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે કે અમને તન મન ધન યાર આપીએ રે સંત મળે તો મહાસુખ મોણીએ રે રે એવી વાતો વિદેહની વખાણીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે એવી વાતો વિદેહની વખોણીએ રે સંત મળે તો મહાસુખ મોણીએ રે રે કે ભેદ ભ્રાંતિ ભીતર નવ રાખીએ રે ભેદ ભ્રાંતિ ભીતર નવ રાખીએ હે રે ભેદ ભ્રાંતિ ભીતર નવ રાખીએ રે ભેદ ભ્રાંતિ ભીતર નવ રાખીએ રે રે રસ પ્રેમે હરી રસ સાખીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે કે રસ પ્રેમે હરિનો જાગીએ રે સંત મળે તો મહાસુખ મોણીએ હે રે રસ પ્રેમે હરીનો સાખીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે હે રસ પ્રેમે હરિનો જાગીએ રે સંત મળે તો મહાસુખ મોણીએ રે એવી વાતો વિદેહની વખાણીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે એવી વાતો વિદેહની વખોણીએ રે સંત મળે તો મહાસુખ મોણીએ રે કે ખેલ ખોડાની ધારે ખેલીએ રે ખેલ ખોડાની ધારે ખેલીએ હે રે ખેલ ખોડાની ધારે ખેલીએ રે ખેલ ખોડાની ધારે ખેલીએ રે રે હું ને મારો અંતરથી મેલીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે કે હું ને મારો અંતરથી મેલીએ રે સંત મળે તો મહાસુખ મોણીએ રે કે દાસ બળદેવ સંગનવ છોડીએ રે હે દાસ બળદેવ સંગનવ છોડીએ રે રે સંત બળદેવ સંગનવ છોડીએ રે હે દાસ બળદેવ સંગનવ છોડીએ હે રે એમના ચરણ કમળ ચિત જોડીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે હે એમના ચરણ કમળ ચિત જોડીએ રે સંત મળે તો મહાસુખ મોણીએ
कि नरगो डबघर बाजे અને नरगो नाच जंतर ताल मिलाता है महापुरुषों कीधु गुण का बैठी गायन सुनती न्यारा खेल मचाता है वो बोलो आ बोलतो तो ये डबघर હતો અને આ નાચતું તું એ નરગુ હતું डबघर बाजे नरगो नाच जंतर ताल मिलाता है खबर पड़ती નથી કે આ બોલે એ તમારું સ્વરૂપ છે આ હંસ આવે ને તો આ નીરખીર જુદો કરે આ બોલે એનું આમ તો કો બોલે એના મા બાપ કોણ આપણા આદ્ય ગુરુ શંકરાચાર્યજી બોલ્યા ન માતા ન પિતા ન ભ્રાતા ન ભગની ન જન્મ ન મૃત્યુ ન સર્ગ ન નરક ચિદાનંદ શિવોમ શિવ મારું સ્વરૂપ હવે તમે આ લુગડું પહેરાવ્યું છે રોજ બીવરાવો જ છો તમે ને લુગડેથી અને આમો પછી શસ્ત્રો રાખ્યો છે શું રાખ્યું છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિ આ બધો અમરેલો છે ખિસ્સો એવો છે ને માટે કરીને આ જ્યાં સુધી નહીં જાય બહાર આ વસ્ત્ર ઉતારો નહીં ત્યાં સુધી હરિનું દર્શન બધે છે પણ એ તો જ્ઞાનીની તો દ્રષ્ટિ આરપાર છે કાચી રફમોય ઝવેરી કોહિનૂર હીરો પર ખીલે બાપ સબરીબાઈ જો ને ઘરની બળી વનમાં ગઈ વનમાં લાગી લાય પ્રાલબ્ધનો ખેલ હે ગુરુજી કોના આગળ કહેવે આ અર્થ નાદ જોયો ને ઓમ જોયું ને તો મહાપુરુષે કાચી રફમાં કોહિનૂર હીરો જોયો ઓહો મોય રોમ રમી રહ્યો છે ને બાપ આવી જેની ભક્તિ છે આટલો પ્રેમ છે આટલો ભાવ છે આ પ્રેમરૂપી પ્રયાગની અંદરીઓ કાયમ ન હોવ ને તો તમારા જન્મ જન્મનો દુઃખ જોય અને કાયાનો પલટ થઈ જાય બોલીએ